તમને ભોજપત્ર અને તાડપત્રનો નમૂનો આપેલો છે. આ ચિત્ર જોઈને આપણને ખ્યાલ આવે કે ભોજપત્ર અને તાડપત્ર કેવા હશે. તો કે આ નમૂનો છે એ ક્યાંથી મેળવ્યો હશે? તો જોઈએ આપણે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. મંદિરો અને મઠો. મઠો કોને કહેવાય? તો કે જે બૌદ્ધ ધર્મના વિહાર સ્થાનો હોય તેમને મઠો કહેવાય. તો કે મંદિરો અને મઠોમાં આવા નમૂનાઓ મળી આવ્યા છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. તો આ સવાલ પૂછાય કે ભોજપત્ર અને તાડપત્રમાં કઈ ભાષામાં લખાણો લખેલા છે? તો તમારે યાદ રાખવાનું છે કે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તો કે એ સમયે આ તાડપત્ર અને ભોજપત્ર પર લખવામાં શું આવતું? આવા સવાલ તમને થાય ને? તો કે જોવો આમાં કે કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો આ તાડપત્ર અને ભોજપત્ર પર લખવામાં આવતા. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. પોથી. પોથી એટલે શું? તો કે તાડપત્ર છે એ તમે તાડના પર્ણ એની ઉપર લખવામાં આવતું. તો કે એક પત્રમાં તો આ નાટકો, કવિતાઓ, વાર્તાઓ તો સમાય નહીં. તો કે બીજા પર્ણનો ઉપયોગ કરેલો હોય. તો આવા પર્ણો ભેગા કરીને એક પોથી બનાવેલી હોય, નોટબુક જેવી. તો કે આવા બધા લખાણો છે એ એક પોથી સ્વરૂપે મળેલા છે. જેમાં ધાર્મિક રીતિ રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. આ યાદ રાખજો કે તાડપત્ર અને ભોજપત્ર પર કેવી માહિતી મોટા પ્રમાણમાં મળે છે? તો કે ધાર્મિક રીત રિવાજો. તો કે એ સમાજ જીવનમાં કેવા રીત રિવાજો હતા. પછી સામાજિક માન્યતાઓ કે સમાજમાં કેવી કેવી માન્યતા હતી. રાજાઓની જીવનશૈલી. રાજાઓ એ સમયે કેવી રીતે જીવતા હતા, એનું જીવન ધોરણ કેવું હતું, કેવી રીતની રાજ્ય વ્યવસ્થા હતી, લોકો કેવી રીતે રહેતા હતા. એ વખતના વિજ્ઞાન, એ વખતે શિક્ષણ કેવી રીતે આપવામાં આવતું હતું. દવાઓ એટલે કે ઔષધિઓ વિશે માહિતી લખેલી હોય. અને એ સમયના પ્રાણીઓ વિશે માહિતી આપણને આ તાડપત્ર અને ભોજપત્રમાંથી આપણને મળે છે. હવે ઇતિહાસ જાણવાનો સ્ત્રોત બીજો તો કે અભિલેખો. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહે છે. આ એની વ્યાખ્યા થઈ. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ વ્યાખ્યા યાદ રાખવાની છે કે અભિલેખ એટલે શું? તો કે ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને ધાતુ અને પથ્થર. તો ઘણીવાર એને કોતરીને લખાણ લખવામાં આવે અને ઘણીવાર શાહીથી અથવા એ સમયે ઉપયોગમાં આવતા શાહી કે કલર એનાથી લખેલો લેખ હોય. તો કે ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. પથ્થર પર કોતરેલા લખાણ હોય તો એના ઉપર એ લખેલી લિપિમાંથી આપણને માહિતી મળે છે કે એ સમયે સમાજ જીવન છે એ કેવા પ્રકારનું હતું. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. જો આ યાદ રાખવાનું છે
કે રાજા છે એ પ્રજાજનોને આદેશ આપવો હોય તો એ આ શિલા એટલે મોટો પથ્થર, તે પથ્થર ઉપર એ આખો આદેશ છે એ કોતરાવતા અને પ્રજા સમક્ષ મૂકતા, જેથી પ્રજા એ આદેશથી માહિતગાર થાય. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. તો કે રાજા અને રાણીઓએ પોતાના રાજ્ય વિશે કે કેટલો વિસ્તાર છે, કેટલા વિસ્તાર એમને જીત્યો, કયા રાજા સાથે યુદ્ધ કર્યું, રાજ્યની અંદર કેવી વ્યવસ્થા હતી, એમનો ધર્મ અને એમની સંસ્કૃતિ વગેરે વિગતો પોતાના સમાજ જીવનની પોતે રહેતા હોય રહેણી કહેણી વિગતો, આ બધી વિગતો એમણે શિલાઓ પર કોતરાવેલી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. કોતરાવેલા હોય એટલે લાંબો સમય તો ટકવાના જ તે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. જો એમાં જૂનાગઢની અંદર આવેલો અશોકનો શિલાલેખ, તો કે એ ખૂબ જ જાણીતો છે. તમને બાજુમાં ચિત્ર આપ્યું છે, એમાં અશોકનો શિલાલેખ બતાવેલો છે. ક્યાં આવ્યો? તો કે જૂનાગઢમાં. હવે ઇતિહાસ જાણવાનો ત્રીજો સ્ત્રોત, તો કે તામ્રપત્રો. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. આ એની વ્યાખ્યા થઈ, યાદ રાખવાની છે કે તાંબાનું પતરું એની ઉપર કોતરાવીને લખાણ લખવું એને તામ્રપત્ર કહેવાય. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પર પણ કોતરાવી છે. જો રાજાઓએ પોતાનો વહીવટતંત્રનું આખું માળખું અને જે દાન કરતા હોય એ દાનની માહિતી એમણે આ તામ્રપત્ર પર કોતરાવેલી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ગુજરાતની અંદર આવા તામ્રપત્ર વધારે જોવા મળ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આ તમારે યાદ રાખવાનું છે કે ગુજરાતમાં મળેલા તામ્રપત્ર પર શું શું કોતરાવેલું છે? તો કે રાજાનું નામ, તેનો ધર્મ, તે કયો ધર્મ પાળતો હતો, એ વહીવટતંત્ર, એમનું રાજ્ય વહીવટ કેવો હતો, અને દાન, કેટલું દાન કર્યું છે, એ બધી વિગતો ગુજરાતના મળેલા તામ્રપત્રો પરથી આપણને જાણવા મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, જે પાટણમાં આવેલું છે અને ક્યાં છે? ઉત્તર ગુજરાતમાં. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જે નવરંગપુરા અમદાવાદમાં આવેલું છે. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ઇકોબા, જે ગાંધીનગરમાં સચવાયેલા છે. તો કે આવા તામ્રપત્રો ક્યાં ક્યાં છે? તો આ બધી વિગત છે કે એટલા સ્થળોએ તામ્રપત્ર સચવાયેલા છે. હવે સિક્કા. જો આપણને ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે તો કે સિક્કા પણ ઉપયોગી છે. પહેલાંના જમાનામાં રાજાઓ છે એ પોતાની એક અલગ મોહર છપાવતા. મોહર એટલે સિક્કા, કે અલગ સિક્કાઓ પડાવતા. એટલા વિસ્તારમાં એ સિક્કાનો ઉપયોગ થતો. બરાબર. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેનો સમય વગેરેની માહિતી મળે છે. તો કે સિક્કા ઉપર શું શું લખેલું હોય? તો કે એક તો રાજાનું નામ હોય, એનો ધર્મ, તે કયો ધર્મ પાળે, શૈવ, વૈષ્ણવી, બૌદ્ધ કે જૈન, તો કે આવી રીતે એનો ધર્મ લખેલો હોય. સંસ્કૃતિ તથા તેનો સમય, તે કયા સમયમાં પાડવામાં આવ્યો છે વગેરે માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે.
આ યાદ રાખવાનું કે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. જો તમને પંચમાર્ક સિક્કા આપેલા છે ચિત્રમાં અને બોક્સમાં એની વ્યાખ્યા આપેલી છે. પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા. તેને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાવવામાં આવે છે. તો કે ધાતુનો ટુકડો છે એને છાપ ઉપસાવવા માટે એક બીબું બનાવેલું હોય. એ બીબામાં મૂકી દબાણ આપીને સિક્કો બનાવવામાં આવતો. એને શું કહેવાતું? પંચમાર્ક સિક્કો. હવે જુઓ, ઇતિહાસના અભ્યાસીઓ, તો કે ઇતિહાસ જાણો ખરા આપણે, પણ એ વિગત બધી મેળવી કોણે? તો કે ઇતિહાસનો અભ્યાસીઓ, તો કે પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. હવે આ પુરાતત્વશાસ્ત્રીઓ છે એમને આ બધી માહિતી કેવી રીતે મળે? તો કે અત્યારના હાલમાં રહેઠાણો બનાવવા, ખેતી કામ કરવા ઘણીવાર ખોદકામ કરવામાં આવે છે. કૂવાઓ બનાવવા માટે તો કે ઘણા ઊંડા ખોદકામ કરવામાં આવે. હવે ખોદકામ દરમિયાન જે દટાયેલું છે એ બહાર આવે. તેના આધારે આપણને તે સ્થળે કોઈ ભૂતકાળનો ઇતિહાસ દટાયેલો હોય એવી જાણકારી મળે. એટલે ત્યાં આવા પુરાતત્વશાસ્ત્રીઓ તે જગ્યા ઉપર જઈને ખોદકામ કરાવે. અને ખોદકામ દ્વારા તો કે ઘણીવાર આખા મકાનો મળી આવે, નગરો મળી આવે જમીનમાંથી ખોદકામ દરમિયાન. સિક્કાઓ મળે, જૂની ઈંટો મળે ખોદકામથી, પથ્થરો મળે, ઘણીવાર ઓજારો પણ મળેલા છે. અને ખોરાકના નમૂના એટલે ઘઉં, જવ, બાજરી, આવું બધું. મનુષ્યોને પ્રાણીના હાડકાં પણ જમીનની અંદર હોય. આવું બધું શોધી એના ઉપર અભ્યાસ કરે કે આ કયા સમયનો હશે, આ કોનું છે, આ સમયે શું શું વિકાસ થયેલો છે, આ સમયે કેવું સમાજ જીવન હતું, કેવું રહેઠાણ હતું, એના આધારે માહિતી મેળવે એવા પુરાતત્વ શાસ્ત્રીઓ. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈ ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન શ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. તો કે ઘણીવાર શું હોય, બીજા દેશમાંથી લોકો આપણા દેશમાં આવતા હોય પ્રવાસ કરવા માટે, ભારતનું સમાજ જીવન જોવા માટે. તો એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા હોય એટલે તેમણે એના સમાજ જીવનની બધી વિગતો પોતાની પાસે નોંધ સ્વરૂપે રાખતા હોય છે. તો આવા વિદેશથી આવેલા લોકો, તમારે એના નામ યાદ રાખવાના છે કે મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, હ્યુઅન શ્વાંગ.
તો આવા લોકો પોતાની એક પર્સનલ ડાયરી બનાવેલી હોય, એની અંદર પૂરેપૂરું લખાણ લખેલું હોય કે આ વિસ્તારની અંદર આવી જીવનશૈલી હતી, આવા લોકો રહેતા હતા, ખોરાક વિશેની માહિતી, વહીવટતંત્ર વિશેની માહિતી, ધર્મ વિશેની માહિતી, આવી માહિતી એની પ્રવાસ વર્ણનની બુકમાંથી આપણને જાણવા મળ્યું. તો કે પ્રવાસીઓ પાસેથી પણ ઇતિહાસ વિશે આપણને જાણકારી મળે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. તો કે ઉત્તર અને પશ્ચિમ, તો કે જમ્મુ કાશ્મીરથી ગુજરાત સુધી એ સરહદ ઉપર ત્યાં સિંધુ નદી, પંજાબ પાસે સિંધુ નદી આવેલી છે. તો કે સિંધુ નદીને કાંઠે તો કે જૂની સભ્યતાના દર્શન થાય છે, એટલે ત્યાં વસવાટ કર્યો હોય તેવા પુરાવા મળ્યા છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા, એટલે કે આજથી 4500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરો જુદા જુદા સ્થળોએ વિકાસ પામેલો હોય એના પુરાવા મળ્યા છે. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 એટલે 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે. તો કે પહેલાંનો પ્રાચીન સમાજ હતો એ નદીના કાંઠે વિકાસ પામેલો. તો કે ગંગા નદીની આસપાસ પણ 2500 વર્ષ પહેલાં શહેર વિકાસ પામ્યો હોય એની માહિતી મળે છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. તો કે આ બધા સાધનોથી આપણને માનવ જીવનના રીત રિવાજો, એમનો ખોરાક કેવો હતો, પોશાક કેવો હતો, કેવી ટેકનોલોજીનો વિકાસ થયો હતો, સંસ્કૃતિ કેવી હતી, આ બધી માહિતી આ સ્ત્રોતોમાંથી આપણને જાણવા મળે છે. શહેરો અને ગામડાઓ એ વખતે શોધીને ત્યાં કેવા કેવા પાકો પકવતા હતા તેના વિશેની માહિતી પણ આપણને આવા ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાંથી મળે છે. તો કે કપાસ, જવ, ઘઉં આવા પાકો એ સમયે એ લોકો પકવતા. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. આ તમારે પૂછાય ખાલી જગ્યામાં કે ઇતિહાસકારો શાનું અધ્યયન કરતા? તો કે ભૂતકાળનું. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે. પહેલાં તો એ વર્ગીકરણ કરે કે આ કઈ સદીનું છે અને પછી તેના ઉપર એ સંશોધન કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. હવે ભૂમિનું નામ, તો કે આ ભારત છે એ કેવી રીતે પડ્યું નામ? આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ, એક તો ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય. પ્રાચીન ઈરાક અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. તો કે સિંધુ નદીને કાંઠે ઈરાન અને ગ્રીસ આ બે લોકો ત્યાં આવ્યા હતા. કેટલા વર્ષ પહેલાં? તો કે 2500 વર્ષ પહેલાં. ઈરાનીઓ સિંધુ નદી
ને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તો કે આ જે સિંધુ નદીના નામ આપ્યા હતા ઈરાનના લોકોએ એને હિન્ડોસ કહેતા. અને ગ્રીસ, આ બે દેશ છે. તો કે ગ્રીસના લોકો શું કહેતા? તો કે ઇન્ડસ કહેતા. કોને? તો કે સિંધુ નદીને. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ઋગ્વેદની અંદર ભારત કીધેલું છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. ઉત્તર પશ્ચિમ એટલે જમ્મુ કાશ્મીરથી ગુજરાત સુધીની સીમા, પાકિસ્તાન બાજુ. તો કે ત્યાં સિંધુ નદી આવેલી છે. એ સિંધુ નદીને કાંઠે ભરત નામનો સમૂહ, તો કે એક માનવ સમૂહ હોય, જૂથ, એક 10-12 જણાનું અથવા એનાથી વધારે, તે આખા જૂથનું નામ ભરત હતું. ત્યાં ભરત નામનો સમૂહ ત્યાં નદીના કાંઠે આવીને વિકાસ પામેલો. તો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. તો કે સૌથી જૂનામાં જૂનો વેદ ઋગ્વેદ, તો ઋગ્વેદમાંથી પણ આ માહિતી આપણને મળે છે. હવે સાલવારી, તો કે આપણે અત્યારે કહીએ છીએ ઈસવીસન 2020. તો એ કેવી રીતે શરૂ થઈ, ક્યારથી શરૂ થઈ? એ પ્રશ્ન તમને થતો હશે કે આવી સાલવારી કોણે શરૂ કરી છે? એની પહેલાં શું હશે? એની પહેલાં સાલવારી હશે કે નહીં હોય? માનવ જીવન કેવી રીતે વિકસિત થયું હશે? એ વર્ષ કેવી રીતે ગણતા હશે? આવું થાય ને તમને. તો ચાલો આપણે એના વિશે અભ્યાસ કરીએ. સાલવારી ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. સમય ઉપરથી ખબર પડે કે આ સદીના લોકો છે, આ સદીમાં આવો વિકાસ થયેલો. બરાબર. ઘટનાઓનો સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. તો કોઈ પણ ઘટના બની હોય તો એનો સમય અને સ્થાન એ ખબર હોય તો ઘટના વિશે વર્ણન કરી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. આપણે હાલમાં શું કહીએ કે આજની તારીખ લખીએ આખી, તો એમ જ લખીએ છીએ ને કે પહેલાં તારીખ લખીએ એટલે આજની તારીખ, પછી મહિનો લખીએ અને પછી વર્ષ લખીએ. જેમ કે 20 જુલાઈ 2018 અને શુક્રવાર, તો કે 20મી તારીખ હતી, જુલાઈ મહિનો, 6ઠ્ઠો મહિનો હતો. 20મી તારીખ જુલાઈ એટલે માસ અને 2018 તો કે શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. આ યાદ રાખવાનું. તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે આપણે જે સાલવારી ગોઠવી છે, આપણે તારીખ ગોઠવી છે, તે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક એટલે ખ્રિસ્તી ધર્મ કોણે સ્થાપ્યો? તો કે ઈસુ ખ્રિસ્ત. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવે છે. ત્યારથી કાળની ગણવાની શરૂઆત થઈ, ત્યારથી દિવસો ગણવાની શરૂઆત થઈ. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં શું? તો કે એડીનો મતલબ એનો ડોમિની. ઈસવીસનને એડી કહેવાય, એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. આ તમારે યાદ રાખવાનું છે કે ઈસવીસન એટલે શું? તો પહેલાં લખવાનું અંગ્રેજીમાં કે એડીનું ફૂલ ફોર્મ લખવાનું એનો ડોમિની, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. તો કે જ્યારે ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો ત્યારથી પછીના વર્ષો ઈસવીસન કહેવાય. તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એને ઈસવીસન કહેવાય.
દાખલા તરીકે ઈસવીસન 2000, તો કે ઈસવીસન 2000 કોને? તો કે ઈસુ ખ્રિસ્તનો જન્મના પછીના 2000 વર્ષ પૂરા થયા એમ. એટલે એ જ રીતે ઈસવીસન પૂર્વે, પૂર્વે એટલે પહેલાં, ઈસવીસન પહેલાં, તો એને અંગ્રેજીમાં શું કહેવાય? બીસી. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ. બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો, એને ઈસવીસન પૂર્વે કહેવાય. ઈસવીસન પૂર્વે એટલે ઈસુનો જન્મ પહેલાંના વર્ષો બધા. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે એટલે 2000, 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. હવે તમને જો ઈસુ ખ્રિસ્તના જન્મની સમયરેખા આપેલી છે, વચ્ચે તીર જેવો એરો બતાવ્યો છે, એની ઉપર 0 લખ્યું છે. 0થી તમે ડાબી બાજુ જુઓ, ઈસવીસન પૂર્વે લખ્યું છે એટલે બિફોર, જે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના પહેલાંના વર્ષો. તો 0થી શું ગણાય? તો કે જે એની પહેલાંનો જન્મ થયો એની પહેલાંનું જે વર્ષ હશે એ પહેલી સદી, પછી બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી, એટલે ઊંધું ચાલવાનું તેમાં. ઈસવીસન પૂર્વે પહેલી સદી એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાંના જ વર્ષો. પછી જમણી બાજુ શું આપ્યું છે? ઈસવીસન એટલે એડી, એનો ડોમિની, તો કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો પછીના વર્ષો, તો કે પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી. બરાબર? આ ચાર્ટ આખો તમારે યાદ રાખવાનો છે અને આ દોરવાનો પણ છે. બરાબર? તો કે ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો, ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મના પછીના વર્ષો. ઘણીવાર સાલવારીને એડીને બદલે સી લખાય, એડીને બદલે સી લખાય અને બીસીને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. આ યાદ રાખજો કે એડીને બદલે શું લખાય? સી. તો સીનું પૂરું નામ શું થાય? તો કે કોમન એરા. સી એટલે કોમન એરા, તેને શું કહેવાય? કે સામાન્ય કે સાધારણ યુગ. સીનું પૂરું નામ કોમન એરા અને એને શું કહેવાય ગુજરાતીમાં? સામાન્ય કે સાધારણ યુગ, કે જે હાલ ઈસુનો જન્મ થયો પછીના વર્ષો. BCE એટલે બિફોર કોમન એરા, કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, પૂર્વે એટલે પહેલાં. BCEનું શું ફૂલ ફોર્મ થાય? બિફોર કોમન એરા, તો કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. તો કે ખ્રિસ્તી ધર્મ આખા વિશ્વમાં મોટા ભાગમાં વિકાસ પામેલો છે, એટલે મોટા ભાગમાં આ સાલવારી ઉપયોગમાં આવે છે. એટલે જ તે ભારતમાં પણ આ સાલવારી રાખેલી છે. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. હવે કીધું આટલું જાણો. બીસી બિફોર ક્રાઇસ્ટ, એડી એનો ડોમિની, એનો અને ડોમિની એવા બે શબ્દ મૂળ ગ્રીક શબ્દો છે, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018. શિલાલેખ, પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. ભોજપત્ર, ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ, જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખ, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી આપણે આગળ જાણીશું.